નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે, જ્યાં તમને મળે છે વિદ્યા સહાયક ભરતી અને અન્ય શૈક્ષણિક અપડેટ. આજનો મિત્રો ચર્ચાનો વિષય છે શિક્ષક ભરતીનું કેલેન્ડર. હા, સવારથી ગ્રુપોમાં ઘણા મેસેજ ફરી રહ્યા છે, પીડીએફો ફરી રહી છે. શિક્ષક ભરતીના આગામી 10 વર્ષનું શિક્ષણ વિભાગે જે કેલેન્ડર બહાર પાડ્યું છે એના પર થોડી ચર્ચા કરવા માટે આ વિડીયો લઈને હું આવ્યો છું. તો છેક સુધી જોડાયેલા રહેજો વિડીયોમાં. તો જેવી રીતે ભરતી કેલેન્ડર આપણે જોઈ રહ્યા છીએ, તો આ કઈ પહેલી વખત સરકારે ભરતી કેલેન્ડર બહાર પાડ્યું એવું નથી. આની પહેલા પણ અગાઉ જ વાત કરીએ આપણે કે જીતુ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એક કેલેન્ડર એમને બહાર પાડ્યું હતું કે અમે દર વર્ષે વિદ્યા સહાયકમાં 6 થી 8માં 2000 અને ટેટ 1 1 થી 5માં 1300 એમ કરીને દર વર્ષે 3300 શિક્ષકોની ભરતી કરીશું. એ પછી એક જ વખત એમને 3300ની ભરતી કરી. પછી 2024 સુધી એક પણ ભરતી આવી નથી. એટલે કેલેન્ડર આવી ગયું છે, સારી વાત છે જો એના ઉપર અમલ થાય તો, અને ભરતી કરે તો વેલ એન્ડ ગુડ. પણ સરકારનું જે રીતે જાહેરાત બતાવવાનું અને કામ કરવાનો જે રીતનો ઈરાદો હોય છે એનાથી આપણે બધા વાકેફ જ છીએ. પણ છતાં આપણે આશા રાખીએ કે જેવું કેલેન્ડર આવ્યું છે એ પ્રમાણે આગામી સમયમાં ભરતીઓ થાય. હાલની આપણે વાત કરીએ કે હાલની જે ભરતી ચાલુ જે છે એ સિવાય એનો પણ અંદર ઉલ્લેખ છે કે આ વર્ષમાં 2024ની ભરતી કેટલી છે, 25-26 મતલબ 2033 સુધીનો ટોટલ આંકડો આપણને આપ્યો છે એ લોકોએ. હવે હાલની ભરતી જે છે એ ચાલુ છે, થોડી વિલંબમાં પડી છે. એ ભરતી જૂન જુલાઈ સુધીમાં 1 થી 8ની ભરતી પણ જો પૂરી થઈ જાય તો આપણા માટે સારી બાબત કહેવાશે. હવે આપણે કેલેન્ડરની વાત કરીએ તો એની અંદર સ્પષ્ટ આપણને નજરે ચડે છે કે ટેટ 1 વિદ્યા સહાયકની અંદર ભવિષ્યમાં ખૂબ જ સારો સ્કોપ આવવાનો છે. એટલે હાલમાં જે ટેટ 1ની પરીક્ષા જે લેવાઈ હતી લાસ્ટમાં 2023માં, એની અંદર લગભગ 70,000 આસપાસ જે ફોર્મ ભરાયા હતા, બરાબર છે. અને એમાંથી જે પણ લોકો પાસ થયા હતા અને આગળના પણ જે પાસ હતા એ બધા થઈને અત્યારે જે ફોર્મ ભરાયા હતા તો 9,372 જેવા ફોર્મ ભરાયા હતા. એટલે બાકીના કદાચ 9,372 આપણે માની લઈએ કે આ વર્ષે લાગી જશે, તો બાકીના જે 61,000 ઉમેદવારો જે છે અને નવા પણ અમુક ઉમેદવારો જે આવશે એ બધા માટે આગામી સમયમાં સારો એક સ્કોપ રહેવાનો છે. એનું કારણ છે કે આગામી સમયમાં એટલે 2025માં જે લોકો 7,500 થી 5માં ભરતી કરશે એવું સ્પષ્ટ એમાં જણાવ્યું છે. પછી 5,000, 3,000, 5,000 એવું કરી અને 2033 સુધીમાં 60,000 સુધી શિક્ષકોની ભરતી 1 થી 5માં જ ખાલી કરશે એવી એની અંદર જાહેરાત છે. તો ખૂબ જ મોટો આંકડો આપ્યો છે, કારણ કે આવો આંકડો આપણે આજ સુધીમાં જોયો નથી. પણ એનું કારણ પણ છે કે રિટાયરમેન્ટ એટલું બધું છે. જગ્યાઓ હાલની તારીખમાં પણ 16,000 જગ્યાઓ 1 થી 5માં ખાલી છે એવો એની અંદર ઉલ્લેખ છે. 31/5નું રિટાયરમેન્ટ આવશે આ વર્ષનું, એટલે 21,000 કે એટલો આંકડો એ પહોંચવાનો છે. હવે વાત કરીએ કે બીએડની 6 થી 8ની ટેટ 2ની, તો 6 થી 8માં આગામી 2030 સુધી કોઈ ભરતી આવવાની શક્યતા નથી. એનું કારણ એ છે કે અત્યારે જે હાલમાં 9,000 આસપાસ જગ્યાઓ છે એમાંથી 7,000 જેવી જગ્યાઓ અત્યારે જાહેરાત આપી દીધી છે અને આગામી સમયમાં કોઈ પણ રિટાયરમેન્ટ છે નહીં. તો 6 થી 8માં બધું જ મતલબ યંગ શિક્ષકો કામ કરી રહ્યા છે જે નવા લાગેલા છે, બરાબર. બાકીના વિકલ્પ લઈને બધા 1 થી 5માં જૂના આવી ગયેલા છે. એટલા માટે તો આગામી 2030 સુધીમાં 6 થી 8માં કોઈ ભરતી આવવાની નથી. તો આ જે ભરતી રહી એ લાસ્ટ ભરતી છે. હાઈસ્કૂલની વાત કરીએ 9 થી 12માં, તો એમાં પણ કોઈ ખાસ ભરતી હવે પછી આવવાની છે નહીં. નાની મોટી ભરતી એનો ઉલ્લેખ છે. હવે ઉલ્લેખ જ એટલો છે તો એનાથી વધારે અપેક્ષા તો રાખી શકાય એવી છે નહીં. પણ હાલની તારીખમાં આગામી સમયમાં પીટીસી ટેટ 1માં ભરતીઓ આવવાની પૂરેપૂરી શક્યતા છે અને સરકારે એમાં બતાવ્યું પણ છે. તો પ્રશ્ન એ તો હશે અમુક લોકોને કે કેમ 6 થી 8માં ભરતી નહીં, કેમ નહીં 1 થી 5માં કેમ વધારે આવશે? તો આના પહેલા પીટીસી ઉમેદવારોએ છેલ્લા 10-12 વર્ષમાં ખૂબ જ કડવા ઘૂંટ પીધા છે. જી હા, 2011માં જ્યારે નિયમો બદલાયા ભરતીના, જ્યારે 6 થી 8 કરે છે, અપર પ્રાઇમરી લોઅર પ્રાઇમરી કન્સેપ્ટ આવ્યો, જ્યારે પહેલા 1 થી 7 ધોરણ સુધી જ ચાલતું હતું. પછી બીએડ ઉમેદવારોની પ્રાથમિક શાળાઓમાં ભરતી ચાલુ થઈ. પણ એ સમયમાં ટેટની પરીક્ષાઓ લેવાનું નક્કી થયું.
હવે ટેટ 1 ટેટ 2 આ રીતના જ્યારે નક્કી થયું ત્યારે જેટલા પણ જૂના શિક્ષકો પીટીસી વાળા હતા એ બધાને 1 થી 5 એટલે કે ટેટ 1 જેટલી પણ જગ્યાઓ ખાલી થતી હતી એની અંદર સમાવેશ કરી લેવામાં આવ્યો હતો અને એમને વિકલ્પ આપવામાં આવ્યો હતો. તો એ મેક્સિમમ મોટા ભાગના લોકો 2011 થી સ્ટાર્ટ કર્યું સરકારે, તો ટેટ 1 તો કોઈ ભરતી જ નતા બહાર પાડતા. 2012 ટેટ 2 પરીક્ષા લીધી અને એ પછી 4000 ઉમેદવારો પાસ થયા, એમને આંદોલન કર્યું, પછી છેક 2014 ની અંદર 2000 ની ભરતી આવી હતી. બરાબર છે. તો ટેટ 1 અત્યાર સુધીમાં જ્યારથી 2011 થી આપણે ગણીએ તો લગભગ 7000 જેવી ભરતી ખાલી કરી છે. અને એના કારણે જે શિક્ષકો બધા 6 થી 8 પણ હતા એ બધાને, જે જૂના શિક્ષકોને બધાને 1 થી 5 જે સમાયા હતા એ બધા શિક્ષકો અત્યારે રિટાયરમેન્ટના આરે ઉભા છે. અને એ ટાઈમે સરકારે શું કર્યું કે 2011, 12, 13, 14, 15 બધા વર્ષોમાં ટેટ 2 ની ભરતીઓ વિષય વાઇઝ નવા શિક્ષકો લેવાનું ચાલુ જ રાખ્યું. પરીક્ષાઓ લીધી અને શિક્ષકો લેવાનું ચાલુ જ રાખ્યું. ખાસ કરીને ગણિત, વિજ્ઞાન, સામાજિક, ભાષા તમામની અંદર નવા શિક્ષકો બધે ભરી દીધા. એટલે 6 થી 8 હવે યંગ શિક્ષકોથી ફૂલ થઈ ગયું અને જૂના જેટલા હતા બધા 1 થી 5 શિક્ષકો આવી ગયા. અને એના કારણે અત્યારે હાલ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે 6 થી 8 કોઈ શિક્ષક અત્યારે હમણાં રિટાયર્ડ નથી થવાના થોડા વર્ષોમાં, 2030 સુધીમાં. અને 1 થી 5 હાલમાં પણ એટલી જગ્યા છે અને આગામી સમયમાં પણ એટલી જગ્યાઓ આવવાની છે. હવે આપણે શું કરવું રહ્યું કે આપણે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે આગામી સમયમાં, કે આ પણ જે જગ્યાઓ જે રહી 1 થી 5 ની, તો એ જ્ઞાન સહાયકથી સરકાર ના ભરે, એનું ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે જ્ઞાન સહાયક યોજનાથી જો ભરવાનું ચાલુ કર્યું તો પછી કાયમી નોકરીઓ છીનવાઈ જશે. બરાબર. એ વિદ્યા સહાયક જ ક્લાસ 3 ભરવાના છે કેલેન્ડરમાં એવું જ જણાવ્યું છે, પણ સરકારનું ક્યારેય કશું નક્કી હોતું નથી મિત્રો. અને એટલા માટે જ આગામી પણ ભરતી કેલેન્ડર જે આવેલા એ ફ્લોપ થયેલા છે, તો આ કેલેન્ડર ફ્લોપ ના થાય એ પણ રાહ જોઈ. 2027 વિધાનસભાની ચૂંટણી પણ આવે છે. તો હવે આ ભરતી ચાલુ ભરતી જે રહી એ પૂરી થશે એટલે ટેટ 1 ટેટ 2 ની એક્ઝામ આવશે અને નવી પેટર્નથી લેવાશે. અને એ એક્ઝામ આવ્યા બાદ પછી નવી ભરતી પાર પાડવામાં આવશે. પણ આ ભરતી પહેલા પૂરી થઈ જાય, બધાને ઓર્ડર આવી જાય, પછી રાજ્ય પરીક્ષા બોર્ડની એક મિટિંગ સાથે શિક્ષણના અધિકારીઓ, સચિવ બધા વગેરેની, અને એ લોકો નક્કી કરશે કઈ પેટર્ન નક્કી કરવી અને એ મુજબ. એટલે હાલમાં જે લોકો ટેટ 1 જે ફેલ થયેલા લોકો હતા, જે લોકો થોડા માર્ક્સ માટે રહી ગયેલા હતા, એ લોકોને આગામી સમયમાં નોકરી મેળવવાનો ચાન્સ છે. જો તમારી ઉંમર વધી ગઈ નથી, વટી ગઈ નથી, તો તમે ફરીથી તૈયારી કરી ફરીથી એક્ઝામમાં આપીને આવી શકે છે. અને હાલના જે મેરિટમાં જે લોકો રહે એમાં પણ જે લોકો ના લાગે એ લોકોના માટે પણ ભવિષ્યમાં સારો સ્કોપ છે. હવે વાત કરીએ થોડી જગ્યા વધારાની, કે 1 થી 5 જગ્યા વધારવા માટે ઘણી બધી મહેનત થઈ રહી છે. ઘણા ઉમેદવારો આંદોલનના માર્ગે પણ ગયા છે. તો 2025ની જે 7500 જગ્યાઓ જે છે એ આની અંદર થોડા ઘણા અંશે સરકાર સમાવેશ કરી શકે છે, જો યોગ્ય રીતે મહેનત કરવામાં આવે, યોગ્ય વ્યક્તિનો સપોર્ટ મળે. બરાબર છે. સરકારના જ માણસ કે નેતા એમના જે ખાસ હોય એવા વ્યક્તિને પકડીને જો સપોર્ટ થાય તો એનું કંઈક થઈ શકે છે, જગ્યા વધારો ચોક્કસ થઈ શકે છે. નહીં તો પછી આગામી સમયમાં નવી પરીક્ષા આવશે, એના પછી જ આ 7500 જગ્યાઓ ચોક્કસથી ભરાશે, એ નક્કી છે. તો આ હતી આપણી શિક્ષક ભરતીના કેલેન્ડર વિશેની ચર્ચા. તમને પણ એના વિશે કોઈ પ્રશ્ન હોય, તમે કંઈ જણાવવા માંગતા હોય તો આપણા વ્યુઅર્સ જરૂરથી જોવા માંગશે, તો તમે તમારી કોમેન્ટ નીચે વિડીયોમાં કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરી શકો છો, તમારો સવાલ પૂછી શકો છો, જે તાલુક ભરતીનો હોય અને આગામી સમયનું જે શિડ્યુલ જે છે એના વિશેનું કોઈ પણ હોય તો. બાકી એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં નવા સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.